ચાલો મિત્રો, મારું નામ છે પ્રતાપ ઠાકોર, આજ નામ છે વિશાલ ઠાકોર. કારણ અમે છે ને 4 મિત્રો છીએ, ચેતન ઠાકોર અને યાજ્ઞિક ઠાકોર. અમે 4 જણા છે ને યુટ્યુબમાં એક ચેનલ બનાવેલું છે. ચેનલમાં બ્લોગ નાખવાની શરૂઆત કરવાની છે એવું અમે વિચારેલું છે. કારણ કે એટલે છે ને અમે અમારા ગામમાં આવેલું રામપરામાં છે ને વેરડીમાનું મંદિર છે, નાથી અમે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. અમારા વિશાલભાઈને છે દાંત આવે છે, કારણ કે છે ને પહેલો જ બ્લોગ છે અમારો, અને અમે હખની રીતના બોલી નથી શકતા, એટલે ભૂલું તો થાય જ તે પહેલા બ્લોગમાં હોય. મને તો સેજે બોલતા જ નથી આવતું. અમારથી જે ભૂલ થાય ને તમે બિંદાસ કોમેન્ટ કરજો, અમે એ ભૂલને સુધારવાની પૂરી કોશિશ કરશું. એટલે આપણે ચેતન ઠાકોરના ઘરે જાવી, એ બે કાલ રાતના 12 થી 12:30 કોને ખબર કેટલા વાગ્યા સુધી છે ને ચર્ચા કરતા હતા. એટલે આપણે એના ઘરે જાવી. ચાલો. બે કાક અંદર કરતા લાગે છે. समझ रहे हो आप તૈયારી કરતા લાગે છે. હું બોલો તમે બે લા તમે શું કરો? કાંઈ નહીં મોટા જો ને આપણે કાલે રાત્રે વિચાર્યું હતું કે આપણે મેડીમાં જવાનું છે, આપણે પહેલો બ્લોક ઉતારવાનો છે, તો અમે તૈયારી કરી રહ્યા હતા. ચોળા ને કપડા ને બધું ગોતી રહ્યા છીએ. ચોળા મસ્તી ના હોય આ નામ છે, જો નામ ઇન્ટ્રોડ્યુસ કરી દો. આ નામ છે ચેતન ઠાકોર અને આ નામ છે યાજ્ઞિક ઠાકોર. हम मालूम है तेरे बाप को मत सिखा। કારણ કે ઈ બે તૈયારી તો કરી જ રહ્યા છે. હવે મારે વિશાલ ઠાકોર ને અને મારે અમે છે ને તૈયારી કરવાની બાકી રહી ગઈ છે. એટલે હવે આપણે મળી રહી કાલના વિડીયોમાં. બાય બાય કીજો. બાય બાય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો ફાઇનલી ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ. હવે રામપરા જવા માટે નીકળી ગયા છીએ અમે. એટલે અમે યાજ્ઞિક ઠાકોર અને વિશાલ ઠાકોરના ઘરે જાવી છીએ. કારણ કે તમને ન ખબર હોય તો કહી દઉં કે એ બે ભાઈ છે. એટલે હવે અમે એના ઘરે જાવી છીએ. તમને એના ઘરે જઈને પાછો બ્લોગ શરૂ કરશું. ગાઈસ આપણે વિશાલ ઠાકોરના ઘરે પહોંચી રહ્યા છીએ. હવે એને બોલાવવા જાવી છીએ આપણે. કારણ કે રામપરા આટલું નીકળી ગયા છીએ આપણે. બે ભાઈ ચશ્મા પહેરી લીધા, તડકો ન લાગે એટલે એના ઘરે જઈએ હવે. આવી ચુક્યા છે. જો યાજ્ઞિક ઠાકોર આવી ગયા, વિશાલ ઠાકોર આવી ગયા અને ચેતન ઠાકોર આવી ગયા. તો હવે બધા આવી ગયા એટલે આપણે રામપરા મંદિરે હાલી રહ્યા છીએ. હવે વચમાં એક રામનાથ મંદિર આવે છે, અમારું ભોળાનાથનું મંદિર છે. અને એક ફેર અમે જો ડુંગરા જોઈ લો તમે બધા. ક્યાંયથી તો નહીં, ખાઈ રહ્યા છે. આગળ ડુંગરા આવશે, એ તમને હજી બતાડતા થાય. હેલો હાલો चलो બગીચો જોવો, એ મંદિરનો બગીચો જોવો. મંદિરનો બગીચો આમ ઘણો લાંબો છે. અને મંદિરમાં બધા છોકરા હિસકા ખાતા છે, ત્યાં લસરપટ્ટી હિસકા બધું છે ત્યાં. તારે પણ અને છોકરા અમાર યાજ્ઞિક ઠાકોર ને હિંચકા ખાવાની બહુ વાલી છે, એટલે એ બહુ ફાસ્ટ હાલે છે. હે ને દાંત કાઢે. સમજ રહ્યો આપ સમજ રહ્યો. તો ચાલો તમને મંદિરે પહોંચીને ચાલે કે તમે બતાય. જોડાયા રહેજો. ફાઇનલી રામનાથ મંદિરે પહોંચી ગયા છે. તમે એનો ડેલો જોજો. આ ડેલો. ડેલો છે અને આગળ જોઈએ તો હિસકા લસરપટ્ટી બધું છે. ડેલો છોકરા અંદર બધા હજી રમે મોટો છે. જબરો બગીચો છે. તમને અહીંથી બતાય તો બતાય. અંદર મોટો જબરો બગીચો છે. રામનાથ થી આગળ વયા છે. રામનાથ ની આગળ એક ડુંગરામાં મંદિર છે. કયા ખોડિયારમાં મેરડી માનું. કાકા શેનું છે? મેરડીમાં. જો મને પાછું ભૂલાઈ જાય છે. યાદશક્તિ પછી મારી ઓછી છે. આ એટલે બધા જો તમને બતાડવી. મેરડીમાનું મંદિર છે, તો થોડીક ઉતાવળ છે તો અમે દર્શન કરી લઈએ. જય મેરડી. તો તમને બતાડવી. 1 મિનિટ મારે ચશ્મા કાઢવા પડશે. જો બતાવીશ. જો અંદર ગયા છે આંકોર. આપણે રામનાથ થી આગળ પુલ આવેલું છે. ના પુલમાં મસ્તીનું પુલ છે. એટલે બહુ લાંબુ પુલ નથી ને બહુ મોટું નથી. જો અને આ બધા જો ભૂંદરા ને ભગાડે. બોલો હારા નાના લા હખણી ના રો હખણી ના. જો આ જો કેવા હળિયા. જો ખૂટિયાની હળી કરે. જો હેઠો ખૂટ્યો. જો ભીકુ ભીકુ માર દે. ઘરથી આગા કરી નાખશે. એકાદા ગુજરી જાવ. क्या बोला तूने? આ બધા છે ને અમારા હળિયા છે. એમાં આ વિશાલ ઠાકોર તો છે ને બહુ ફૂલ અલ્ટ્રા પ્રો છે. गजब बेइज्जती है। એટલે જો હજી હળી કરે છે. તો ચાલો આગળ જતા તમને બતાડશું. હજી ઘણી વસ્તુ આવશે આગળ જતા. આ નાના છોકરાની હળી કરવા રહી ગયા છે. જો બધા જો ક્યાં ના છો તમે? ક્યાંથી છો? ક્યાં જતા લા? ગામથી. મને મેકા તને મેક કોણ કોઈ સબ હળિયા જ છે. આ બધા હળી કરવા ઉભા રહી ગયા છે. હવે બધા સેલ્ફી ફેમસ માણા મળી ગયો આપણને. क्या बोला तूने? વેસ્ટ ઇન્ડિઝ ના માણસો છે. જાઓ હવે તો ચાલો. આ બધા હું કેવું હવે આ બધાને. ગાઈસ પકડિયા પોગી ગયેલા છે. જોઈ લો. એટલે
એય ક્યાં જાવ એય એ યાજ્ઞિક થા એ યાજ્ઞિક ભાઈ હું તમે ક્યાં આપણે આમ જવાનું છે આમ છે આપણે આયથી જવું નહીં. હાલો. અરે તમારે ડુંગરામાં જવું પડે ને મને બરાબર રસ્તો ભૂલાઈ ગયો મને. ડુંગરામાં કામ જાતા રહ્યા તમે समझ रहे हो समझ रहे हो आप આન ખબર ન હોય ને દોડવા જાય ખબર મને એમ તો હોટકટ મળી રહે યાર. શોર્ટકટ દાદો ગમે આપણો ગેસરો આવે છે સબ ફૂલ છે. હા. ઓહે આ ઘરે છે ભઈ આ ખોટો ઉડાડ દે એ આ BMW આવ્યું છે. હા ભાઈ એ બાબા આ કાંઈક સડાઈ દે ને તો ફાયદો નહીં. જે એક નાળું આવેલું છે આપણા રામનાથ મંદિર થી વધારે આગળ નાળું આવેલું છે જો આપણા વિશાલભાઈ છપરી છેલ્લા ગાણા જઈને કાંઈક કરે છે જો તો ક્યાં આ ઠેડું જે પુલ તમે તો કોઈ દિવસ જોયો નહીં હોય. साले का खोपड़ी तोड़ साले કઈ જોયું છે અમે તો આ તમને હમણાં હું બોલાઈ જો કેવું છે અને આ પડખ્યા વાળી છે અને છે ને અમારી આગ અને અમારા છે ને વિશાલભાઈ નું છે ને વિશાલભાઈ અને ચેતનભાઈ નું છે ને મન કાક ડગે છે ઈ લોકોને એમ છે કે કેરી સોરવી છે ભાઈ કોકની વાડીમાં જઈ ક્યાં और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी ક્યાં હું ચેતનભાઈ એમ જ કેવા માંગો છો ને મને એવું જ કહેવા માંગી છે મનમાં તો અને જો ભાઈ યાજ્ઞિક ભાઈ કાક રસ્તો ગોતે એવું લાગે છે જો તમારા સામે અને જો ભાઈ વિશાલભાઈ આવી ગયેલા છીએ આપણે અને જો હામે વાડી છે એક તમે બતાવીશ હામે વાડી છે એક ના લોકો કેરી લેવા જવાના છે કેરી સો સો છે. હાલો લઈએ કોકી વાડી છે એની. હલો જો લાય મારે નથી આવવું હો ભાઈ. હા, હું નથી થોડી હકતો ભાઈ મને અલા ભાઈ હું તને તેડી ગયા જો ભાઈ અમારા ભાઈ યાજ્ઞિક ભાઈ બીવે જો ભાઈ કારણ કે એ તાર ફેન્સી મોટા છે અને ઈ થોડી નથી આગતા પાછા છે કોક ભાઈ છે રોજ કોક ભાઈ છે ને ભાઈ હામું જોવા મને બીક લાગે હોય હામું તું બીમા એલા તું બીમા એ મને બીક ફાઇનલી ગાઈસ આપણા યાજ્ઞિક ભાઈ બીવે છે અને અમે કેરી ચોરવા જવાનું ટાળવી છે હવે को पैसा बर्बाद એટલે આ વળતી ફેરવા વારો આપણો ગાઈસ આપણે બધા એમ કે છે આપણે જોશમાં પેલો બ્લોગ બનાવવામાં નીકળી તો ગયા છે તડકામાં પણ તડકામાં બધાય ઢીલા ભૂસલા થઈ ગયા છે હાવ એ ભાઈ મારા કાંઈ તડકામ ના લો કાળો થઈ જાય મને કોઈ છોકરી નહીં. એલા લ્યો મારા લ્યો કાંઈક સહી ભાઈ ગોતો સહી આલું મારા આ ભાઈ વિશાલભાઈ નો કોઈ છોકરી નહીં દે ભાઈ તને તો આમથી કોઈ નહીં દે તો તારા તો લખણ જ એવા છે એલા હું પણ ઓર અમારા યાજ્ઞિક ભાઈ અને ચેતન ઠાકોરભાઈ છે ને મને છે થાકી ગયેલા લાગે છે એટલે કઈ બોલતા નથી બોલો ને ભાઈ તમે કાંઈક બોલો ને ભાઈ અમારો બ્લોગ સુનો પડ્યો છે ભાઈ ઈ થાકી ગયેલા છે ઈ સમજી જાજો તમે બધા ઈ થાકી ગયેલા છે ઈ. હાલો ઠાકતો જ નથી કોઈ દી, બરાબર હા અમે કોઈ દી થાકતો જ નથી અમે ભાઈ અને મેં તો હવે વાત પૂછો એવા ગાના અને આને તમે સમજતા कहना क्या चाहते हो સમજતા તો છો હાલો બે મળીએ બીજા ક્યાં છે ઈ ખાંચામાં અમારા ગામની બહાર અમે નીકળી ગયા છે ઈ એટલે જાય છે એલા વિશાલભાઈ ક્યાં ગયા એલા આમ રે ઓય ઈ તો યાર ગોતમેશ્વરના રસ્તે વયો ગયો એટલે આપણે આઈ કરો ઈ ભાઈ ગોતમેશ્વરના વેમાં વયો ગયો છે ઈ ભાઈ કારણ કે ગોતમેશ્વર મંદિર એક નંબર છે ને ઈ ભોળાનાથનું જ મંદિર છે પૂજજો આ લોકોને કેવું છે ભાઈ ગોતમેશ્વર મંદિર કેવું આવી જાજો તમે ક્યારેક તમને બતાડશું ઈ બ્લોગ એનોય બ્લોગ બનાવીને બતાડશું તમને ગોતમેશ્વરનું એક મંદિર છે ના તળાવય આવેલું છે અને ના છે ને એક મસ્તીનો એક તમને સરપ્રાઈઝ દેશું જ્યારે બ્લોગ બનાવશું ને ત્યારે એક મસ્તીનું સરપ્રાઈઝ દેશું ને આ એક જગ્યા આવેલી છે ઈ તમે જોઈને ખુશ થઈ જશો એવી જગ્યા છે ઈ. તો ગાઈસ હવે અમારા ગામથી એક ગામ આવી ગયેલું છે સાગવાડી એનું સાગવાડી જ લખેલું છે હા ઈ જ આવી ગયું છે અને અમારા યાજ્ઞિક ભાઈ ને ભાઈ મસ્તીની વસ્તુ મળી ગઈ છે ભાઈ અને ઈ જોઈને ઈ બધાને મન એલા ભાઈ મોહન હું જો ભાઈ જો દારૂ મળી ગયું છે ભાઈ હા રામપરા આઈથી ને જ જોવે આથી જો ભાઈ અને એક ભાઈ અમને પૂછતા ગયા રામપરા કારણ કે રામપરા જે મેરડીમાનું મંદિર છે ને ઈ બહુ પ્રખ્યાત છે એટલે આને એટલે ભાઈ તું નાખી દે ને એટલે આ નાખી દે પોલીસ વાળાની જીપ આવશે આપણે બધે આ કાંઈક ખવડાવશે, આને કાંઈક ખવડાવશે. અને ભાઈ ગાડી માં કોના ઘરે આ ખવડાવશે માર માર. આ યાજ્ઞિક ભાઈ ક્યારેક દિન અમને પકડાઈ દેવાના થયો હાચી વાત કીધી ને છોકરો નહીં બ્લોક નહીં બનવા દે આપણે હા હાચી વાત બ્લોક જ નહીં મારો કરવાનો. ભાઈ હું વાત કરતો એમાં મારો ભાઈ એ રસ્તામાં મને હવે સેવી અઢી આઠ ને ઓલો નાખશે તો બધું ભાંગી જાય હાલવાની હોવા નથી ભાજી ખાવું બેંગ નથી હા યાર બાટલા બાટલાનું અરે કાંઈ ન થાય હવે. બધું હાલવું પડે છે ને હમણાં બાટલા ચાલો બાટલા ગાઈસ ખાઈને આપણે સાગવાડી ગામમાં પગી ગયેલા છીએ તમે તો અહીંથી ગામ બતાવીશ તો હવે તમને વચ્ચે કવા ઉભા રહી ગયા છીએ આપણે કેટલું 3-4 કિલોમીટર કાપી રહ્યા છીએ હવે હાલીને
ઘડીક બેઠા